ભોજા બાપાના ગણપતિ હતા. ચેલિયા પુરાણ, જેને ચેલિયા પુરાણ લખ્યું સાખું, એમાં હાલરડું એમાં હશે. તારા હાલરડે પડી હડતાલ કુંવર ચેલિયા, મેં તો માર્યો કળાયેલ મોર કુંવર ચેલિયા. એ માળા ચેલિયા, એ કુંવર ચેલિયા. છેલ્લે પિતા જેવું માથું કરી ખાંડણીયામાં ખાંડી નાખ્યું. રસોઈ બનાવીને સતી કીધું જાઓ બાપુને જમાડો, બાવાજીને જમાડો જાઓ. શેઠ આવ્યા, મસ્તકની થાળી આગળ ધરી, પ્રભુ જમો. ભગવાને કીધું હવે જમું તો ખરો, પણ કોઈ બીજું બાળક ખરું, બીજો છોકરું છે કઈ? બેહાડો સામે તો જમું. અને શેઠ મુંજાણા પછી પુરુષ જાતિ છે ને, હળવા પડી ગયા, ઢીલા થઈ ગયા. ઓહો પ્રભુ, એક દીકરો હતો તો ખાંડીને આપણે કાપીને ખવડાવી દીધો, હવે તો બીજો દીકરો તો ક્યાં લેવા જાઓ પ્રભુ? તો હું આંજ્યાના ઘરનું ક્યાં ખાવ છું? બેઠા થઈ જાઓ, ઊભું થવાની તૈયારી કરતા પાછા બેહાડ્યા. પ્રભુ બેહો ખરા, ઘડીક તો બેહો. અને ટેક કહેવાય વાલા, ગમે એટલી કસોટી નાખે ને બે માં સોઈટા નથી. તો પ્રભુ બેહો બેહો, આંગણે આવું લ્યો. ધીમા ડગલાય સતીને કીધું, સતી આ બાવાજી તો હવે હદ કરી છે. શું કે હવે બીજું બાળક સામું બેહાડો તો ખાવ, વાંજ્યાના ઘરનું ક્યાં ખાવ? અરે પછી શેઠ ને કીધું, શેઠ હવે તમે હટી જાઓ, મને જવા ગયો. માં મોર થઈ હોવાલા. કટારજી ચલિયાનું મસ્તક ઉતાર્યું ને, એ લોહીથી તરબોળ ભરી હતી. કટાર લીધી હાથમાં, ઓરડામાં ગયા, બારણા કર્યા બંધ. બારણા બંધ કરીને બાપ જાણીને કહું છું, બાવા મારે પેટ છે મહિના 5. આશરો સીતારામ નો એને ઉની નો આવે આજ બેઠો હવે થાયમાં. બાવા જેમાં વિના નહીં દઉં જાવા. માએ પ્રકાર કર્યો અને બાવાજી ધ્રુજી ગયા. એક કામ કર, આજ મારો બાપ બની જા. આ મારા પેટનો છેડો છે ને, કાં મારા ધણીને બતાવું અને કાં મારા બાપને બતાવીએ. આજ મારો બાપ બની જા. મારા પેટમાં સંતાન છે, સંતાન 5 મહિના થઈ ગયા, જીવ ઉપર સરી ગયો. અને એટલું કહી દઉં, દીકરો છે દીકરો, દીકરી નહીં. વાંજ્યા નથી, નો કહેતા, બોલતા નહીં. જોઉં બાળક કટારના મુગામીને તો સ્વયંભૂ પ્રગટ થયા, સ્વયંભૂ નારાયણ. માના હાથ પકડ્યા, બસ માડી, બસ બસ. સલિયાને સજીવન કહ્યું. એમ આ ભજનની કડી આવે ને યાદ આવે. માં બોસા, શેઠ સગાળસા, સતી ચંગાવતી, રાજકુમાર ચલૈયો, આજે પણ એની યાદ કરો. સૌ બાપા કે છે